સખી અમર ચૂડો રે આપણા હાથમાં, સદગુરુ મહેર કરી દેન દયાળ, નાદે નામ પારસ મણે. સદગુરુ સખી શ્વાસ ઉશ્વાસ નિશાનમાં, સખી સખી શ્વાસ ઉશ્વાસ નિશાનમાં, લોહ બનાવ્યા છે હેમ સમાન, અનાદિ નામ પારસ મણે. લોહ લોહ બનાવ્યા છે હેમ સમાન, અનાદિ નામ પારસ મણે. લોહ બનાવ્યા છે સખી અમર ચૂડો રે આપણા હાથમાં, સદગુરુ મહેર કરી દેન દયાળ, અનાદિ નામ પારસ મણે. સખી ઓંગ દિશે ગુરુ આપણા, સખી ઓંગ સખી ઓંગ દિશે ગુરુ આપણા, સખી સોહમ સ્વામી દિશે રે પાર, અનાદિ નામ પારસ મણે. સોહમ સોહમ સ્વામી દિશે રે પાર, અનાદિ નામ પારસ મણે. સોહમ
સખી અમર જોડો રે આપણા હાથમાં. સદગુરુ મહેર કરી દેન દયાળ અનાદિ નામ પારસ મણી. સદગુરુ સખી સુન મંડળ ના ચોકમાં. સખી સખી સુન મંડળ ના ચોકમાં. સદગુરુ બેઠા છે ત્રિવેણી ને તેર અનાદિ નામ પારસ મણી. સદગુરુ સદગુરુ બેઠા છે ત્રિવેણી ને તેર અનાદિ નામ પારસ મણી. સદગુરુ સખી અમર જોડો રે આપણા હાથમાં. સખી અમર સદગુરુ મહેર કરી દેન દયાળ અનાદિ નામ પારસ મણી. સદગુરુ સખી સુન મંડળ ના ચોકમાં. સખી સુન મંડળ ના ચોકમાં. દાસ લાભુના છે કીર્તાર અનાદિ નામ પારસ મણી. સખી આદિ મધ્યે અંતે એક છે. સખી આદિ દાસ લાભોના છે કીર્તાર અનાદિ નામ પારસ મણી. દાસ
સખે અમર ચૂડો રે આપણા હાથમાં. સદગુરુ મહેર કરી દેન દયાળ ના દેના પાર સમાણે. સદગુરુ મહેર જોકે આપણે કાલે તો બધો સત્સંગનો થોડોક મહિમા, સંતો મહાપુરુષોનો તિથિ તહેવારો ઉજવાય અને કુદરતી યોગાનું યોગ, અમારો પણ જન્મદિવસ એટલે સદગુરુના સાનિધ્યમાં. અને આમ હિસાબ કરો તો અમારા પિતાશ્રી, જન્મદાતા, અમારા ગુરુ, એમનો નિર્વાણ દિવસ અને દીકરાનો જન્મ દિવસ, બે યોગ ને, કુદરતી બે યોગ. કદાચ કરવા બેસીએ તો ન થાય, પણ આ કુદરતી કહેવાય. અને ભાઈને વાત કરી ને કે મને એક બે જણાએ પણ પ્રશ્ન કરેલા, પણ બે ત્રણ વાત કહી દઉં કે મારો જન્મ વૈશાખ વદ 11 બુધવાર તારીખ 10/5/61, 10/5/61 અને સાંજે સંધ્યા ટાઈમે 8 વાગે મારો જન્મ થયો એમ. અને લખાણે છે ભલા બાપાના હસ્તક, લખાણ પણ છે ને ઉગારામ દાદાની હસ્તકે પણ મારું લખાણ છે. આજે એક અમારી બેન ભાણકી હતી અને મેં વંચાવ્યું હતું એમ. અને બીજું, જોકે બડા બડા બડનો બોલે, બડનો બોલે બોલ, હીરા મૂકશે ના કહે લાખ મેરા મૂલ. કહેવું પણ જરૂરી છે, ન કહેવું પણ જરૂરી છે. અને જો કોઈને ન વાત કરીએ તો ખ્યાલ આવે નહીં. જ્યારે મારો જન્મ થયો ને ત્યારે મારું નામ પહેલાં ફૂલો હતું, સાચું નામ ગોરધન, કુંભ રાશિ, અને હુલામણાનું નામ મારું ફૂલો. મારો જન્મ થયો ત્યારે કુદરતી ફૂલ પીળા હતા. અને અમારા કાંતાબેન, મેઘા બાપાની અમારી મોટી દીકરી કાંતાબેન અત્યારે જીવે છે, લગભગ 95-100 વર્ષના બેન છે, એની હાજરી. અને દેરડીમાં આજની તારીખે પણ હાલતા ચાલતા અહીંયા જ છે. એટલે ફૂલ પીડાતા ત્યારથી મારું નામ ફૂલો પડ્યું. અને સદગુરુદેવની દયા કૃપા, ઉગારામ દાદા, સોનામાં જેવા દાદા દાદી, ભલારામ બાપા અને લાખુમાં જેવા માવતર, અમારા નાની એ પણ દેવળકીની અંદર ઉગારામ દાદાની દયા કૃપાથી 25 વીઘા જમીન, ખેતી વાડી, આ તે આમદામ ઠામ બધું. અને અમારા લાખુમાં એક જ, લાખુમાં કોઈ મામા માસ્યું કોઈ છે નહીં, એટલે લાખુમાં પણ એક. આ તો તમને બધાને ખ્યાલ આવે એટલે હું વાત કરું છું. એટલે આ સદગુરુદેવની દયા કૃપા, નાના નાની વ્યવસ્થિત દાદા દાદી, માતોર અને સદગુરુદેવની દયા કૃપા, થાને વાસ શુક્રે જન્મ એમ કહેવાય છે ને. એટલે સદગુરુદેવની દયા કૃપાથી, એમના આશીર્વાદથી આનંદ કરીએ છીએ. અને જન્મદિવસ માના કુખે બાપના રુદ્ર, માના લોહી અને બાપના અસ્થિ, એનાથી આપણો દેહ બંધાણો. અને સદગુરુદેવની દયા કૃપાથી દેહ બંધાણો. અને જેટલી અત્યારે આયુષ્ય આપ્યું ને કુદરતી દેન, એ બધું કુદરતી દેન. એટલે કુદરતી દેનને આપણે દીવો ઠારી અને આટલા દિવસો આપ્યા તે, એટલે તારી પણ બલિહારી. એટલે આપણે જન્મદિવસ સદગુરુદેવનો મહિમાથી આપણે દરેક ઉજવીએ છીએ. અને આ હું તો જો કે ઉજવતો નથી, પણ આ બધા છોકરાઓનો, અમારો બધાનો ભાવ, અમારા જે કામ કરતા, અમારો એક છોકરો કિશન છે, બાપભાઈ છે, હિતેશ છે, પાડોદરવાળો, કેવો નામ ભાઈ બીજો, હે
વિરમભાઈ છે, બીજા 7-8 છોકરા જેટલા આવ્યા, નામ બોલી તો પાર ન આવે. પણ બાંદ્રા અમારા તિથિ તહેવારોની અંદર અમારે રમેશભાઈ છે, એક ગુલાબ છોકરો છે, અમારો ભાણો ભીખો છે, રાત દિવસ જ્યારે ફોન કરીને બોલાવવું ગમે તેવું કામ કરી 24 કલાકની અંદર મારે એમની બધાની રાત દિવસની સેવા હોય. અને એમનો પણ ખૂબ ભાવ. અમારા બરવાળા રમેશભાઈ, અમારા ગુલાબ સાપર, અમારા ભીખો, કિશન, બાપભાઈ, એવા 4-5 ને અમારે એક તુષાર છોકરો કેશોદનો, પછી એક તનવીર, અમારો એક ડીડી, પછી બીજો હરપાલ, એવા 7-8 છોકરા છે ને રાત દિવસ માટે. અમે પણ 12 ગામ ગયા હોય કે ગમે તે હોય, પણ સદગુરુદેવની દયા કૃપાથી બધું કામ સંભેટી લે. અને દર આરતી માટે એ પણ અમારા ગામના એક નાથાભાઈ ઘોણિયા કરીને છે, અમે હાજર હોય ન હોય, કદાચ આગા પાછા થાય, અડધી કલાક હોય તો આરતી લોભાનની બધી તૈયારી કરીને રાખે. એટલે સદગુરુદેવની દયા કૃપાથી આમનામ કાર્યક્રમ, અને કાર્યક્રમ આવડું મોટું કેમ ઉજવાય છે, કેમ કાર્યક્રમ થાય છે, કોણ લે છે, કોણ દે છે. જેમ સત્તાધાર નામ કેમ પડ્યું, સત્તાધાર કે સતનો આધાર, એની ઉપરથી સત્તાધાર નામ પડ્યું. એમ અમારે અહીંયા ઉગમ આધાર, અહીંયા અમારે ઉગમ આધાર એટલે કોણ દે છે, કોણ લે છે, કોણ પીએ છે, હરિગુરુ ઉગારામ દાદા અને સોનામાન ભલારામ બાપા જાણે. બાકી મને ખબર નથી કાર્ય કેમ થાય છે, કોણ કરે છે. અને અમારે એક બાજુ બેનું, 2 બેનું અમારા કચ્છના મુંબઈથી આવ્યા છે. બીજા અમારે રાત દિવસ સેવા કરવાવાળા બેનું છે, 2-3 છોકરીઓ. ધન્યવાદ એમને પણ દેવાય કે કાયમિકના માટે ધન્યવાદ એમને તો દેવાય, પણ એમના માવતરને પણ દેવાય. સેવા કરવા મોકલવી એ બહુ અઘરી વાત છે. એટલે રાત દિવસ તન મન ધનથી, અને કરવું બધું સહેલું છે, કેવું બધું સહેલું છે, કરવું બધું અઘરું છે. 4-5 દિવસ પહેલાંની વાત કરું, મહેમાન એટલા બધા આવી ગયા ને તે મેં કીધું કે તમે જેમાં, તો કે અમે હમણાં હજી જમીન ઊભા થયા 3 કે 4 વાગે, કે અમે બીજી વખત રાંધ્યું ને અમે જમીન ઊભા થયા છે. એટલે સેવા કરવી કાયમિકના માટે, પોતાના ભાગનું બીજાને જમાડી દેવું એ અઘરી વાત છે. હરિગુરુ સંતની દયા કૃપા હોય તો આ થાય, નહીં તો થાય નહીં. અને આપણને બાપાએ મોટામાં મોટું સમજણનું ઘર આપ્યું છે, ભક્તિનું ઘર આપ્યું છે. અને તદુપરાંત બાપાએ આપણને તન મન ધન ભક્તિભાવમાં સેવા, સત્સંગ ને સમરણ, જ્ઞાન, ધ્યાન અને આધીનતા એ આપણને સદગુરુએ આપણને આપ્યું છે ને. એટલે આપણી આ સેવા થાય, નકર થાય નહીં અને કોઈ કાળે નહીં. અને અમારા રાત દિવસ જો અર્જુનભાઈ બધા ખારવા ભાઈઓ અત્યારે બધા છે. હજી ત્રિકમભાઈ ને કાળાભાઈ તો નથી આવ્યા. ભાઈ અમારા પદમભાઈ, ભાઈ કેવા નામ, ભાઈ પ્રભુભાઈ, જસીબેન, એ પણ અમે ગમે ત્યારે બોલાવીએ ને. અર્જુનભાઈને ફોન કર્યો કે બાપા ગમે એમ થાય અમે આવી જાશું. પ્રભુભાઈ કે અમે આવી જાશું. કાળાભાઈ, ત્રિકમભાઈ એ બધા રસ્તામાં છે, આવે જ છે. એટલે ધન્યવાદ દેવાય એમને પણ, સેવા કરવાવાળાને, કે રાત દિવસ કાયમિકના માટે જ્યારે બોલાવીએ અને જ્યારે આપણે સાથ પાડીએ ત્યારે હાજર છે. ત્યારે આપણને શું કહેવાનો ઉદ્દેશ છે કે આપણને આ સમજણનું ઘર છે ને તો સેવા થાય, નકર થાય નહીં. અને આપણને સાથે ભક્તિ આપી, આપણને જ્ઞાન આપ્યું. આપણે સદગુરુ કાયમિકના માટે 4 હાથ. તમે સદગુરુ કરો અને ભક્તિ કરો તો 1.5 રૂપિયો થાય એવું નથી. અને કદાચ ભક્તિ આપે સદગુરુ, ગુરુ કરો અને બીમાર ન થાય એવું નથી. પણ આપણે પહેલાં તો ભક્તિ કેમ કરવી, શુકરા કરવી, કેના માટે કરવી એ આપણે નક્કી કરવું. અને પૈસો ટકો ધન દોલત છે, બધાની જરૂર છે. અને પૈસો ટકાથી એ વ્યવહાર ચલાવવા માટે ઉગારામ દાદા કહેતા કે એની પણ જરૂર છે, માયા નથી. એ પણ આપણો બધાનો સાથ છે, એ પણ આપણો સાથ છે. એક દાખલો વચમાં આપી દઉં. બાપા ઉગારામ દાદા પત્ર લખતા. પહેલાં એક અવારનવાર હું તો વાત કરું છું, પહેલાં એક 4 ફૂટની ડેલી હતી આપણી, બહુ 4-4 6-6 પાયાવાળી 4 ફૂટની ડેલી હતી, લીલા કલરની. એ ડેલી અત્યારે દેવચડીની અંદર અમારે એક ભાઈની અહીંયા ઊભી છે.
પછી એ પાડીને ઉગારામ દાદા કે મોટી એક ભલા બાપાને કે ભલા એક 8 ફૂટની ડેલી કરે એટલે મારી એમ્બેસેડર ગાડી અંદર આવી જાય. ભલા બાપાને હરિભાઈ મિસ્ત્રીને અમારા મોહનભાઈને 4-5 જણા બીજા ભાઈઓ એ ડેલીનું કામ કરતા હતા. ત્યારે તો ઓલા સાઈડીને વીંધવા માટે માણસો જોઈને રંધા માટે એમ મતતા હતા. ઉગારામ દાદા પત્ર કોઈને લખતા હતા. ગાંધીજી જેમ બેસતા એમ બાપા પગ માથે પગ ચડાવીને ચશ્મા અહીંયા હોય અને ચશ્માય ચોક શોકેસમાં છે બાપા લખતા હતા. એમાં મોહન બાપા ભુવા તુળસિયાના એ ટાઈમની અંદર પોલીસ પટેલ અને ગામના સરપંચ અને એ ટાઈમની અંદર કોઈને રાજદૂત નહોતું. તે દી એને આગળ રાજદૂત હતું. શરૂઆતમાં કંપની નીકળી ત્યારે એને લીધું. એટલે મોટરસાઇકલ લઈને આવ્યા ને બાપા આગળ તે દી ભટભટિયું કહેતા ને એ ભટભટિયું લઈને આવ્યા ને એ બાપાએ ઘોડી ચડાવીને ઊભા રહ્યા ને કાંઈક બાજરો ને કાંઈક સેવા ને બાપાને મૂકી બાજરો 5 રૂપિયા ધર્યા અને મોહન બાપા બોલ્યા કે બાપા કે ભલા હાટું કેટલું ભેગું કરવું છે. એટલે એકવાર બોલ્યા, પાછા બીજા બોલ્યા, બીજી વાર બોલ્યા કે બાપા સાંભળ્યું કે નહીં? તો કે હા ભાઈ સાંભળ્યું, બોલ બોલ. તો કે ભલા હાટું કેટલું ભેગું કરવું છે. 2 વાર ને 3 વાર બાપાએ ચશ્મા નીચે મૂક્યા, કાગળ નીચે મૂક્યો કે ભાઈ મોહન. તો કે બોલો બાપા. તો હું લઈ આવ્યો? તો કે બાપા મણ બાજરો ને 5 રૂપિયા. ત્યારે 5 રૂપિયા ધરતા ત્યારે મોટો માણસ કહેવાતો. એ કે તારો બાજરો તું લઈ જાય ને તારા 5 રૂપિયા તું આલે લઈ જાય. મારે તારો બાજરો નથી જોતો ને 5 રૂપિયા જોતા નથી, તું તાર લઈ જાય. અને તું હું બોલો બોલજે હવે. તો કે ના 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 બાપા, ના 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 એકવાર તો કે હું બોલો મોહન કે. અરે કે આને મોહન બાપા એટલે જેવા તેવાનું કામ નહીં, બહુ અતિશય બોલકા માણસ. અને શું બોલવું કેમ બોલવું એ કાંઈ એ પણ નક્કી નહીં. એટલે કે બાપા કાંઈ નહીં. તો કે કહેતો ખરા? તો કે ના 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 ના. તો કે તું કે એકવાર. તો કે ના ના હું તો એમ કહેતો હતો બાપા આ ભલા હાટું કેટલું ભેગું કરવું. બાપા લાલ ચોર થઈને કે મોહન મને સદગુરુ ઈર્ષાગર મળ્યા. આ મુઠ્ઠી આમ છે અને આમ કરું તો અહીંથી ગોંડલ સુધી બંગલા થાય. અને આ બીજી મુઠ્ઠી કરું કે આ બાજુ ઠેઠ શિવરાજગઢ સુધી બંગલા થાય. પણ બંગલા કરી અને બધાને કે મારું હું ભજન ભૂલી જાઉં, મારી ભક્તિ ભૂલી જાઉં. કોક પૂછે કે ભાઈ ઉગો ભગત ક્યાં છે? કે ભાઈ ભજનમાં છે. પછી ઉગો ભગત કે ભજનમાં હોય કે ડારિયા ખાતો હોય કે બીજે હોય કે ક્યાં, મારું હું ભજન ભૂલાઈ જાય, મારી ભક્તિ ભૂલાઈ જાય. અને હું મારો કોઈ શિષ્ય માનતોય નથી, હું મારા ભગવાન માનું છું. મારે આંગણે મારા ભગવાન માનવું છે. મોહન મને સદગુરુ ઈર્ષાગર મળ્યા છે ને એક દિવસ મોહન આ ડેલીની અંદર જોડા નહીં હમાય કે આ ડેલીની અંદર એક દિવસ જોડા નહીં હમાય ત્યારે કહેજો કે મને સદગુરુ ઈર્ષાગર બાપાના મળ્યાના પ્રમાણ છે. હું મારા માટે નથી કરતો, મારા આવેલો ભક્તો સંતો મહંતો જે આવે ને મારા ભગવાન એની માટે હું કરું છું. અને આ કદાચ ન હોય તો કે તમે બેસાડવા ક્યાં તમને? કે તમારે કે ભાઈ એ કે આ ભગત છે ઉગો ભગત અને માયાને વળગો નથી. એટલે માયા કેને કેવી? અને માયાની પૈસા ધન દોલત બધાને જરૂર છે. ઉગારામ દાદા કહેતા કે આ તમારો સાથ છે. આ ડૂમ ન હોય તો તમને બેસાડવા ક્યાં? આપણે ગુરુ પૂનમ આવે, ઉગારામ દાદાની તિથિ આવે તો કાંઈક સાધન તો જોઈએ ને બેસવા ઉઠવા માટે. આ બધો સાથ બધો અને આ કદાચ આ સિટીમાં કર્યું હોય તો ભાડું ઘણું આવે. એકના ડબલ એ થાય કે ન થાય ભાઈ? આ એકના ડબલ કરવા તો આપણે કાંઈ કર્યું નથી. અને આ કદાચ વેચવા માટે કર્યું નથી ને અમે કદાચ જીગાવ વેચીને જાય ક્યાં ભાઈ? એટલે ઘણા માયા. એટલે માયા કેને કેવી? પૈસો ટકો ધન દોલત એ બધો આપણો સાથ છે. એટલે કદાચ સદગુરુ આગળ માગો ને અને એ સદગુરુ છે કલ્પ વૃક્ષનું ઝાડવું છે. જેવું સદગુરુ આગળ માનું ને એમ કે સદગુરુ કરી ભગવાન કરીએ, સદગુરુને આપણે મેળવીએ અને પૈસો ટકો તો એ આપવા તૈયાર છે. પણ આપણો દ્રઢ વિશ્વાસ પૂરો હોવો જોઈએ. તદુપરાંત કે સદગુરુ કરીને બીમાર ન પડીએ. હમણાં જ મેં આરતીમાં વાત કરી હતી, કોક ભાઈના પગ વિશેની વાત બોલ્યો હું ખાલી કે ભાઈ હકીકતની અંદર જન્મમાંય દુઃખ છે અને મરણનું દુઃખ છે.
બે દુઃખ છે. તો કે ભાઈ જન્મનું દુઃખ થોડુંક હોય કાંઈ, આવડા મોટા થઈ ગયા 80 વર્ષના, કોઈ કે 100 વર્ષના, 10 વર્ષના, પણ બચપનનું જન્મ 7 કે 8 વર્ષના થાય એટલે બધું ભૂલાઈ જાય, પડદો પડી જાય. માના પેટમાં હોય ત્યારે તકલીફ હોય, બારે નીકળીએ ત્યારે તકલીફ હોય, ઝાડા થાય, ગરવું પડે, બીમાર પડે છે, કેટલું છોકરું રાત દિવસ રોય, એની માં એટલું એટલું કરે, પણ મોટું થાય એ બાળક એટલે બધું ભૂલાઈ જાય, જન્મનું દુઃખ ભૂલાઈ જાય. પછી રહ્યું કયું દુઃખ? મરણનું દુઃખ કયું? મરણનું. એટલે તો કોઈ ગાય ને કે જન્મ ધરીને વિસરું નહીં હરિગુરુ સંતની સેવા. ગમે ત્યાં કદાચ તું મારી નાખ તો તને કબૂલ છે, પણ જ્યાં જન્મીએ ત્યાં મનુષ્ય અવતાર અને સદગુરુ મળે, અને સદગુરુદેવની ભક્તિ મારે કાંઈ જોતું નથી, નથી અને નથી. અને જેને ઘા કરીને નાખી દીધું, સદગુરુ ચરણ નાખ્યું ને, એના કાયમિકના માટે જય જયકાર છે અને કાયમિકના માટે છે. એ પાકો મનથી વિશ્વાસ રાખો. ત્યારે મરણનું દુઃખ, મોટા થાય 70 વર્ષ 80 વર્ષ જેવી ઉંમર, કોઈ બીમારીમાં, કોઈ ખાટલે, કોઈ બીમારી. અને હકીકતમાં બીમારી છે ને, એ આરતીમાં વાત કરી કે ભાઈ ભજન કરવાનું કુદરતે આપણે સાધન આપ્યું છે, અને એ સાધનની કદાચ ખ્યાલ ન આવે તો બધાને ખ્યાલ આવશે ને. કોઈને હાલતા કાંટો લાગે, ખેલી લાગે, ઠેં આવે, પડી જવાય, લપટી જવાય, તોય તમે શું કહો? ઓય માળી, ઓય બાપા, કાકે હે રામ બોલો ને ભાઈ. ત્યાં તરત ડૉક્ટરને યાદ કરો. કોને યાદ કરો? કે મા બાપને, ઈશ્વરને, સદગુરુને યાદ કરો ને. શું કરવા? કે ભજન કરવા માટે સાધન છે, અને ભજન નથી કરતા ને એટલે તો આ દુઃખ દીધું. એની આડો પડદો કુદરતે પાડ્યો છે. ગત જન્મ ને આ જન્મ એની આડો કુદરતે પડદો બાંધ્યો છે. 7 કોઠાની યુદ્ધની અંદર અભિમાન્યુ, અર્જુનનો દીકરો અભિમાન્યુ મરાણો. સાંજે સાવણીની અંદર અર્જુન આવ્યા, ખબર પડી કે મારો દીકરો અભિમાન્યુ મરાણો. એટલે ખૂબ રોવા માંડે છે ને, વેદન કરે છે ને, કેટલું દુઃખ વ્યક્ત કરે છે. કૃષ્ણ આગળ જાય છે. કૃષ્ણ આગળ જાય, ઈકો નથી ને આપણે આમાં? મને ડબલ ઈકો નથી ને? એમ કૃષ્ણ આગળ જાય છે કે મારો દીકરો અભિમાન્યુ મરાણો, મારે એનું એકવાર મોઢું જોવું છે. કૃષ્ણએ કીધું કે તને ગુરુ જ્ઞાન બતાવ્યું છે, ગીતા જ્ઞાન સમજાવ્યું છે, અને તારા દીકરાને મોઢું જોઈ નહીં. એટલું બધું રોવા માંડે છે અને એટલું બધું અલ્પાત કરે છે કે નહીં, મારે મારા દીકરાનું મોઢું જોવું છે. અરે પણ તારા દીકરાનું મોઢું જોઈને કરીશ છું? અતિશય બહુ કહેવા માંડે છે ને. એમ તેમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન અર્જુનને પાતાળ લોકમાં લઈ જાય છે. પાતાળ લોકની અંદર લઈ બીજો અવતાર અભિમાન્યુનો પોપટનો, પાંજરાની અંદર પોપટ. કૃષ્ણ કહે છે કે આ તારો અભિમાન્યુ. પાંજરાને બથ ભરી છૂટી જટા મુકારીને લારું ચડાવી જાય એટલા માથા પછાડે કે દીકરા હું નહોતો ને, કાકો ક્યાંય ગયો હતો ને, ભીમ ક્યાંય ગયો હતો ને, સહદેવ ક્યાંય ગયો હતો ને, નકુલ ક્યાંય ગયો હતો ને, હું નહોતો ને, નકર આવી દિશા તારી ન હોય ને, છેદન કરી નાખે ને, ખેદન કરી નાખે, તને દગાથી માર્યો ને. એટલું બધું રુદન કરે છે કે પોતાને નથી રહેતી. એમ કહેવાય છે કે પોપટને વાચા થઈ કે ગાંડો થામાં ગાંડો, ગત જન્મની અંદર હું 7 વાર હું તારો બાપ થયો, મેં તો ન કીધું ક્યાંય ગયો મારો દીકરો. ગત જન્મની અંદર 7 વાર હું તારો બાપ થયો, પણ મેં તો ન કીધું ક્યાંય ગયો તારો દીકરો. કે ગાંડો થામાં ગાંડો. તરત જ અર્જુનને રૂવાળા ઊભા થઈ ગયા, અને કૃષ્ણની અંદર લાંબા હેડ થઈ પગે લાગે છે કે કુદરત ભગવાન કે ક્ષમા કરો. એટલે ગત જન્મ ને આ જન્મની અંદર કુદરતે પડદો રાખ્યો છે, અને પડદો રાખ્યો છે એ જ બરોબર છે. કરિયાણાની દુકાન લેવા આવે એટલે ગ્રાહક ભેગા થાય, કોઈ મગ માગે, કોઈ ચોખા માગે, કોઈ અડદ માગે, કોઈ લોટ માગે, કોઈ કદાચ એમ કે ભાઈ 500 ગોળ દઈ દો, કોઈ કે 500 તેલ દઈ દો. ગુરુ નાનક પોતે પડીકા વાળી એ લે તેરા. તો તુને ક્યાં માંગા? તો કે મગ. તો કે એ તેરા, એ તેરા, એ તેરા, એ તેરા. મનથી વિચાર આવ્યો કે એ તેરા તો મેરા ક્યાં, એ તેરા તો મેરા ક્યાં. એમાંથી એને સદગુરુનું નામની સંશોધન કરીને સદગુરુ રામાનંદને ગુરુ કર્યા.
રામાનંદ રામદાસને એને ગુરુ કર્યા. અને આપણે બોલીએ છીએ ને ગંગ ચરણે નાનક બોલ્યા, પણ એ ગુરુ નાનકે જુદા અને ગંગે જુદા. ગંગ કોણ કે ખીમ સાહેબ જે આપણે આવે ને, ખીમ સાહેબના દીકરા ગંગ, અને એના શિષ્ય નાનક દીક્ષર, સુરેન્દ્રનગરની બાજુની અંદર અમારા ગુરુ બ્રાહ્મણ. એ ગંગ જુદા, નાનક જુદા, અને આ નાનક એના ગુરુ રામદાસ. એટલે કાયમિકના માટે એમાંથી પણ નાનકને પણ કાયમિકના માટે સદગુરુની શોધ ને સદગુરુનું મળવું થયું. પણ આપણે કાંઈક ઊંડા ઉતરીએ કે હું કોણ અને ક્યાંથી આવ્યો, શું કરવા આવ્યો છું, ક્યાં મારે જવું છે, આપણે કોઈ નક્કી નથી. અને આપણે કેટલું જીવાને એમાં કેટલું હું કર્યું એ નક્કી કરો. અને હવે ઉંમર જેટલી મારીને તમારી બધાની જેટલી થઈ હોય, હવે બાકી કેટલી રહી? તો હવે કાંઈક તમારી યાદી માટે તમે શું કરો? માયા મિલકત, ઘણા એમ કે ભાઈ પુત્ર પરિવાર હોય તો વારસો હાલે, બરોબર? પુત્ર પરિવાર વારસો હોય તો કોઈ જોવા આવ્યું પાછું? મારા છોકરા શું કરે ભાઈ? મારા 8 છોકરા હતા, 7 છોકરા હતા, 6 છોકરા હતા, શું કરે જોયો? કોઈ પાછું આવ્યું? કોઈને ખબર નથી. એટલે કીધું ને કે આ પણ જાવે રે કરી લેને બંદગી, સૂતા તને નિંદરું કેમ આવે કરી લેને બંદગી. કોઈ આપણે ઠપકો પણ આપ્યો છે. એટલે કદાચ તમને પસ્તાવો થાય ને તો એ પસ્તાવો તમારી માટે ન કામો. એટલે જ્યારે સદગુરુદેવનું કાયમિકના માટે રાત દિવસ રટણા રટું દિન રાત મનમાં જંપી લે તો હરિહરિ. એટલે કાયમિકના માટે જેને સદગુરુનો ગુણાનો વાદો ગાયા ને એની માત પિતાને બલિહારી છે. એટલે સંતોના ગુરુના ગુણોના વખાણ કરવા એટલા તો ઓછા. જોકે 1 વાગી ગયો છે. હવે દેવાંગભાઈ